રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 8માં સ્થાનિક લોકોએ અનેક સમસ્યાઓથી કંટાળી સ્થાનિક સદસ્યને બોલાવી મીટિંગ યોજી અનેક સમસ્યાઓથી વંચિત વોર્ડ નંબર 8ના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેકવાર નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી, જેનો કોઈ પણ જાતનો નિકાલ કે હલ ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। ત્યારે હવે આવનારી ચોમાસાની ઋતુને લઈ ફરી એકવાર લોકો એકત્રિત થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। વિસ્તારમાં ચોમાસા દરમિયાન તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ખૂબ જ મોટી સમસ્યા થતી હોય છે। અનેક રહેણાંક મકાનોમાં 1 થી 2 ફૂટ સુધી પાણી ઘરમાં ઘૂસી જતા હોય છે। ત્યારે સ્થાનિક લોકોએ મીટિંગ યોજી ચોમાસા પહેલા પાણી, રોડ, રસ્તાઓ સફાઈ કામને લઈ રજૂઆત કરી। આજ અમારે આ કેટલા વર્ષોથી 35 વર્ષથી અહીંયા અમે રહી છીએ। અહીંયા અમારે પાણી ચોમાસામાં પાણી બહુ ભરાય છે, તે હિસાબે અમારે બહુ તકલીફ પડે છે। અહીંયા પાણીને હિસાબે અમારા ઘરમાં પાણી ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે, તે છતાં કોઈ અમારા સામું જોતા નથી। અહીંયા હવે આમાં ભૂંગરા નાખે છે, તો ભૂંગરા એવા સાવ નાના નાખે છે, તો નાનાના હિસાબે અમારે પાણી તો વધુ ભરાશે। આમાં બોર્ડે મને મત આપ્યા છે અને આ લોકોએ મને બોલાવ્યો છે કે પાણીની સમસ્યા વારંવાર રહે છે આ લતાની અંદર। તો આ લતાવાળાએ કીધું કે વારંવાર પાણીની સમસ્યા રહે છે, તો આનું કંઈક કરો, હમણાં ચોમાસું આવી જશે એટલા માટે મને બોલાવ્યો છે કે અગાઉ કંઈક કરો। ગયા વર્ષે અમારા ઘરની અંદર પાણી કરી ગયું હતું, કોઈ જવાબ આપતું નથી, અને અમારો માલ સામાન પલળી ગયો તો કોઈ પણ જવાબ આપતું નથી। આ વખતે મેં એ લોકોને કીધું છે કે ભાઈ મેં અહીંયા રજૂઆત કરી છે, પણ બુગડો કોઈ સાફ કરવા નથી આવતું, કોઈ કંઈ કરતું નથી। બુગડો તૂટી ગયેલો છે, કોઈ હાંધતું પણ નથી। ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે, પણ કોઈ હાંધતું નથી। નગરપાલિકા કોઈને જવાબ આપતી નથી। આ સમસ્યા હું આજે 3 મહિના ત્યાં ચાલુ છે। જે દિન મારા ઘરના ચૂંટીને ગયા છે તે દિને મારી વારંવાર અરજીઓ ચાલુ છે, કોઈ જવાબ આપતું નથી। એટલે છતાંય આ લોકોએ મને એમ કીધું કે અમે ભેગા કરીએ, એટલે ભેગા થઈને એ લોકોએ અહીંયા 50 માણસ ભેગું થયું અને આ બાબતે આવ્યા છે, પણ કોઈ જવાબ આપતું નથી। નગરપાલિકા કોઈને એમ જવાબ દેતી નથી। આજે 20 દિવસ ત્યાં આ લતો વાયરા વગરનો પડ્યો છે, સફાઈ કામદારોને નથી મોકલતા, નથી ગટરોના સાફ કરવા મોકલતા, કે નથી કોઈ કામ કરવા માટે મોકલતા। આ લોકોનો એવડો બધો જુલમ છે કે આની અંદર કે કોઈ વાત પૂછો નહીં, એવે જુલમ છે। કોઈ પણ કામ લઈને જાઓ તો કોઈ પણ વ્યક્તિ માનતું નથી, સીધા ના જ પાડી દે કે ભાઈ અત્યારે નહીં આવે, કારણ કે માણસ ઘટે ભાઈ, માણસ બિચારા રોજ ગોતે છે। આજે મારી પાસે 15 સફાઈ કામદારો આવ્યા હતા, ભાઈ અમને રોજમદારી મેળવો તો અમે રોજમદારી જાય, અને અહીંયા જયનગર